મિત્રો, આપ નિહાળી રહ્યા છો આલાપ ન્યૂઝ। આલાપ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું તમારી સાથે પંડ્યા અંકિતા। જંબુસર તાલુકાના જામડી, માલપુર, ઇસ્લામપુર, નાડા, દેવલા વિસ્તારમાં નીલગાય ભૂંડના ત્રાસના લીધે તમામ ગામના સરપંચો દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે માટે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું। ખેડૂત કેટલી મહેનતથી મોંઘા ભાવનું ખાતર બિયારણ નાખી પાક ઊભો કરે છે, જેવા કે કપાસ, તુવર, જુવાર, ઘઉં જેવા પાકો કરે છે, અને જે પાક ઊભો થયા પછી ડુક્કર, નીલગાયોનું વિશાળ ટોળું આવી ઊભા પાકનો નાશ કરે છે। ત્યારે ખેડૂત સાથે આવા બનાવો બને છે ત્યારે ખેડૂતો આપઘાત કરવાનું વિચારે છે। કેટલા માટે ખેડૂત આપઘાત ના કરે અને ખેડૂતને નુકસાન ના પહોંચે તે માટે વહેલી તકે આ નીલગાયોનું કંઈક રસ્તો કરવામાં આવે, અને જેને લઈ આજ રોજ જંબુસર તાલુકાના માલપુર ગામના ખેડૂતોએ ડુક્કર, નીલગાયોથી પરેશાન થઈ માલપુર ગામના સરપંચની આગેવાની હેઠળ પ્રાંત અધિકારીની કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદન આપવા માટે ખૂબ મોટી સંખ્યામાં વિવિધ ગામોના ખેડૂતો હાજર રહ્યા હતા। આપવા માટે આવેલા છે, તેમાં નાડા, માલપુર, આસરસા, કપુડિયા, ઇસ્લામપુર, દેવલા અને ગામડીના લોકો અહીંયા ખેડૂત મિત્રો એકઠા થઈ અને આ રોજ અને ભૂંડ માટે જે ખૂબ જ મોટી સંખ્યાની અંદર ભૂંડ અને રોજ વસવાટ કરે છે, જે 200-250-250ના ટોળાની અંદર પાકને ખૂબ જ મોટું નુકસાન પહોંચાડે છે। અને એ ભૂંડ અને રોજ અત્યારે અમારી વરસાદી ખેતીની ઉપર આધારિત છે, અને જ્યારે અમારા ખેડૂતો એ મોંઘા ભાવનું બિયારણ દવાઓ લાવી અને એના ઉપર છંટકાવ કરે છે, પણ અત્યારે જે અડધા ફૂટનો કપાસ છે તે પણ જળમૂળમાંથી ખાઈ જાય છે, અને ખેડૂત ખૂબ જ ત્રાહિમામ પોકારી ઉઠેલો છે। અને આવા સમયની અંદર સરકારની ઘણી એવી સ્કીમો છે, પણ ગામનો ખેડૂત એ સ્કીમ અપનાવવા માટે એની પાસે ખુદ પૈસા નથી, તો એ સ્કીમનો ઉપયોગ કઈ રીતે કરી શકે કે જેને પાસે દવા માટે કે બિયારણ માટે પૈસા દેવું કરીને લાવે છે, અને દેવું કરીને જ્યારે એ પાકને પકવે છે ત્યારે એની પાસે દેવું આપવા માટે પણ પૈસા હોતા નથી, અને તે સમયે આજનો ખેડૂત આત્મહત્યા ના કરે તો શું કરે? એના કારણે આ સરકારને વિનંતી કરું છું અને તંત્રને પણ વિનંતી કરું છું કે અમને આ રોજ અને ભૂંડ માટે કોઈ અભયારણ્ય બનાવે, ક્યાં તો એનો કોઈ તાત્કાલિક ધોરણે નિકાલ લાવે, નહીં તો અમે 10-15 દિવસની અંદર આના માટે અમે ધરણા ઉપર બેસીશું અને આંદોલન કરીશું ગાંધી ચિંતા માર્ગે। ओके। आलाप न्यूज़ देखिए, जानकारी पाइए, अपने समाचार देखिए।